બીજું શું કહેવાય થ્રોમ્બોસાઇટ શું કહેવાય થ્રોમ્બોસાઇટ તો 60 પ્રક્રિયામાં અલગ અલગ તત્વો તમને જોવા મળી શકે એક પ્રક્રિયા યાદ રાખો જેમાં બેરિયમ અને ક્રિપ્ટોન છે કોણ છે બેરિયમ અને ક્રિપ્ટોન સાથે કેટલા ન્યુટ્રોન છૂટા પડે તો કે આવા કિસ્સામાં 3 ન્યુટ્રોન છૂટા પડે છે પણ મેં તમને કીધી 60 પ્રક્રિયાઓ છે તો આવી 60 પ્રક્રિયાઓની અંદર ક્યારેક 4 ન્યુટ્રોન પડે ક્યારેક 2 ન્યુટ્રોન પડે ક્યારેક 3 ન્યુટ્રોન પડે તો એવું કહી શકાય કે સરેરાશ ન્યુટ્રોન કેટલા તો કે સરેરાશ 2.5 ન્યુટ્રોન છૂટા પડે તો કે સરેરાશ અલગ અલગ પ્રક્રિયામાં અલગ અલગ જો અહીંયા ફ્રેક્શન ભાગમાં નથી ન્યુટ્રોન છૂટા પડતા અડધો ન્યુટ્રોન હોઈ શકે નહીં પણ આપણે સરેરાશ લીધું છે અને સાથે આ પ્રક્રિયામાં 180 મેગા ઇલેક્ટ્રોવોટ એનર્જી છૂટી પડે છે આ પ્રક્રિયાને આપણે એક સિમ્યુલેશનના માધ્યમથી જોઈએ તો આ સિમ્યુલેશનની અંદર તમે જોશો અહીંયા આગળ જે છે ન્યુટ્રોન છે દેખાય છે નામ લખો આ જે છે ન્યુક્લિયસ છે યુરેનિયમ છે હવે યુરેનિયમની અંદર આપણે સંખ્યા થોડી વધારી દીધી કે ઘણા બધા ન્યુક્લિયસ છે આ ન્યુક્લિયસ કોન્સન્ટ્રેશન ઓછું કરી દીધું આ એક ન્યુક્લિયસ છે બધા યુરેનિયમના આખું યુરેનિયમ દ્રવ્ય લીધું છે આ દ્રવ્યની અંદર ઘણા બધા યુરેનિયમ છે અને આપણે સ્ટાર્ટ કરીએ જોશો જેવો આ ન્યુટ્રોન આવે છે જો ભટકાણો બે ભાગ પડ્યા ઊર્જા મળી ખ્યાલ આવે છે ફરીથી કોઈ ટ્રાય કરીએ કોન્સન્ટ્રેશન જે છે એ થોડુંક આપણે વધારીએ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળ આ અહીંયા ભટકાણો પાછો અહીંયા ભટકાય છે પાછો અહીંયા ભટકાય છે અને સાથે સાથે 3 ન્યુટ્રોન પણ છૂટા પડતા જાય છે આ પ્રક્રિયા કેવી છે અનિયંત્રિત પ્રક્રિયાઓ છે હવે આ જ વસ્તુ તમને ફરીથી એક વસ્તુ વિસ્તારથી સમજાવું કે જ્યારે એક ન્યુટ્રોન આની સાથે ભટકાય છે અને બે બેરિયમ અને ક્રિપ્ટોન હળવા બે ન્યુક્લિયસ બનાવે છે સાથે 3 ન્યુટ્રોન જે છૂટા પડે છે એ થર્મલ નથી હોતા આ ધારો કે 2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હોય અથવા 20 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હોય એનો મતલબ સર હેવી ન્યુટ્રોન છે અને આવો હેવી ન્યુટ્રોન જે છે બાકીના ધારો કે આ યુરેનિયમનું ન્યુક્લિયસ છે એની બાજુમાં અહીંયા એક યુરેનિયમનું ન્યુક્લિયસ છે આવા ન્યુટ્રોન જો આની સાથે ભટકાય તો શું થાય તો પછી 180 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી મળવાને બદલે ઘણી બધી વધારે એનર્જી મળે તો આ અનિયંત્રિત પ્રક્રિયાઓ છે કેવી પ્રક્રિયા છે અનિયંત્રિત પ્રક્રિયા હમણાં તમે